નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર વિષયની અંદર એક નવો ટોપિક લઈ રહ્યા છે કે જેનું નામ છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એટલે બંને અલગ અલગ છે. એકમલક્ષી પણ અલગ છે અને સમગ્રલક્ષી પણ અલગ છે. એકમલક્ષીમાં શું હોય કે જેમાં એક જ એકમોને લગતી માહિતી આપેલી હોય, જ્યારે સમગ્રલક્ષીની અંદર દરેકે દરેક બાબતો સમગ્ર બાબતોને આવરી લેવામાં આવી હોય. તો અહીં અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે બે ભાગ પડે છે. જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે, બરાબર, જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. અને જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રના અભ્યાસ સાથે સમગ્ર એટલે કે બધા જ ક્ષેત્રોને આવરી લેવામાં આવેલા હોય તો તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે, એટલે કે અહીંયા ગ્રાહક એકમ તરીકે ઓળખાય છે કે એકલો માત્ર ગ્રાહક હોય છે. પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે, બરાબર. માંગમાં એકમ ગ્રાહક છે અને પુરવઠામાં પેઢી એકમ બને છે, કારણ કે પુરવઠો પેઢી પાસે હોય અને માંગ કોણ કરે તો કે ગ્રાહક કરતા હોય છે. વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે. શ્રમ બજારમાં શ્રમ એકમ છે જ્યાં આ એકમના વર્તનનો અભ્યાસ થાય છે. જ્યાં સીમાંતની ગણતરી થાય એ અભ્યાસ એકમલક્ષી છે. સીમાંતની, બરાબર, એકમમાં વર્તનનો અભ્યાસ થાય અને જ્યાં સીમાંતની ગણતરી થાય એ અભ્યાસ એકમલક્ષી. આવા અભ્યાસનું કેન્દ્રબિંદુ એકમ હોય છે, જ્યારે સમગ્રલક્ષી અભ્યાસ સમષ્ટિનો અભ્યાસ હોય છે. દાખલા તરીકે કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, વસ્તી, આ બધું સમગ્રલક્ષી એકમમાં આવી જતું હોય છે. વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ, આ બધી બાબતો આપણે એકમલક્ષી અભ્યાસ છે, બરાબર. અહીંયાથી અહીંયા સુધીની આ બધી બાબતો એકમલક્ષી છે કે જેની અંદર માત્ર આપણે એક એકમની જ આપણે ગણતરી કરતા હોઈએ છીએ. જ્યારે અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ, નાણાંના મૂલ્યનો અભ્યાસ, રાષ્ટ્રીય આવકની ગણતરી તેમજ બેકારી, ગરીબી, વસ્તી, આ બધી બાબતોની જે સમસ્યાઓ છે એ સમસ્યાનો અભ્યાસ આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંદર કરતા હોઈએ છીએ. એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોનો નિર્ણય કરવામાં મદદરૂપ થાય, તેમના આર્થિક વર્તનને સમજવામાં ફાળો આપે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આપણને સરકારની આર્થિક નીતિ ઘડવા માટે, આર્થિક સંસ્થાઓમાં નિર્ણયો લેવા માટે મદદરૂપ બને છે. યાદ રહે, એકમલક્ષી અને સમગ્રલક્ષી બે ભાગ અભ્યાસ અને વિશ્લેષણના હેતુ નક્કી કરવા પૂરતા જ છે. બાકી એકમલક્ષી અભ્યાસો પરથી સમગ્રલક્ષી નીતિ ઘડવામાં મદદ મળી શકે છે. સમગ્રલક્ષી નીતિની એકમ પર પડેલી અસરોનો અભ્યાસ પણ આપણે અંદર કરી શકીએ છીએ. આમ હવે આપણે નવો મુદ્દો જોઈએ કે આર્થિક માહિતીની રજૂઆત કેવી રીતના થાય. તો કે આર્થિક અભ્યાસોમાં સિદ્ધાંત કે માહિતીની રજૂઆત ત્રણ રીતે થાય છે. પહેલું ભાષા દ્વારા વર્ણનાત્મક, બીજું આંકડાઓ દ્વારા અને ત્રીજું આકૃતિ દ્વારા, એટલે કે આપણે આલેખ દ્વારા એની રજૂઆત કરી શકીએ છીએ. જેમ કે માંગના નિયમમાં આપણે સમજીશું કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે. કિંમત ઘટે એટલે વસ્તુની માંગ વધવાની. આ વિસ્તરણનો મતલબ થાય વધવું, બરાબર. એટલે કિંમતમાં ઘટાડો થાય એટલે એ વસ્તુની માંગ વધશે. આ થઈ ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત. આ જ વાત આપણે આંકડામાં નીચે મુજબ રજૂ કરી શકીએ છીએ, બરાબર. એટલે અહીંયા આપણે ભાષા, વર્ણનાત્મક, આંકડાઓ અને આકૃતિ દ્વારા એમ ત્રણ રીતે એક જ ઉદાહરણને લેવાના છે. તો આપણે પહેલાં જોયું ભાષા દ્વારા શું જોયું કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ એટલે કે વધારો થાય છે. તો આ આપણી ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત થઈ. હવે આ જ વાતને આપણે આંકડામાં નીચે મુજબ રજૂ કરીએ કે અહીંયા તમને કિંમત આપેલી છે 20, 15, 10 અને 5. જોવા જઈએ તો અહીંયા બધી જે કિંમત છે તે કિંમતમાં ઘટાડો થાય છે. તો એની સામે એની માંગમાં આપણે જોઈએ તો વધારો થાય છે. જો 20 રૂપિયા કિંમત હતી ત્યારે માંગ 20 એકમ જ હતી. હવે એ કિંમત ઘટીને 15 થઈ ગઈ તો માંગ વધીને 40 થઈ ગઈ. કિંમત ઘટીને 10 રૂપિયા થઈ
તો માંગ વધીને 60 થઈ ગઈ, કિંમત ઘટીને 5 થઈ ગઈ તો માંગ વધીને 80 થઈ ગઈ. આમ આંકડામાં પણ એ જ બાબત સ્પષ્ટ થાય છે કે કિંમત ઘટતા માંગનું વિસ્તરણ જોવા મળે છે. એટલે અહીંયા એ જ દર્શાવેલું છે. આપણે જે ઉપર ભાષાને એમાં વર્ણાત્મકતામાં જોયું કે જેમ કિંમત ઘટે છે તેમ એની માંગ વધે છે. જે આપણે જોયું તે હવે અહીંયા આપણે આંકડામાં જોયું. અહીંયા આ આંકડામાં બતાવે છે. બરાબર. હવે આપણે જોઈશું એનું આલેખમાં રૂપાંતર. અહીંયા કહે છે કે આકૃતિમાં ઉદ્ગમ બિંદુથી જોતા ઉપરથી નીચે જતી રેખા એ જ બાબત દર્શાવે છે કે એક ચલમાં ઘટાડો થાય ત્યારે બીજા ચલનું વિસ્તરણ થાય છે. એટલે કે આ જે રેખા નીચે આવે છે, બરાબર, તે એક ચલમાં ઘટાડો થતા બીજા ચલમાં વિસ્તરણ મતલબ વધારો થતો જોવા મળે છે. યાદ રહે કે આકૃતિ બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને દર્શાવે છે. અર્થશાસ્ત્રની તમામ રજૂઆતો તાર્કિક હોય છે. જો અને તો ના કાર્યકારણના સ્વરૂપમાં જ એ આધાર રાખતું હોય છે. અને તાર્કિક રજૂઆતને આધારે જ આધારભૂત રીતે રજૂ કરવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી બને છે. એટલે આનો મતલબ આપણે જે જોયું તે કે જો વસ્તુની કિંમત 20 રૂપિયા હોય ત્યારે એ જ વસ્તુની માંગ 20 રૂપિયા હતી, એટલે આ રીતના હતી. ત્યાર પછી જો વસ્તુની કિંમત ઘટી જાય અને 15 રૂપિયા થઈ ગઈ તો એ જ વસ્તુની માંગ વધી ગઈ, બરાબર, આ રીતના. ત્યાર પછી કિંમત 10 રૂપિયા થઈ ગઈ તો એની માંગ વધતી ગઈ, 5 રૂપિયાએ આ રીતના થઈ ગઈ. તો આ જે બધા બિંદુઓ પડ્યા તે બિંદુઓને જોડતી માંગ રેખા બને છે. ત્યાર પછીનો ટોપિક છે આપણો કે આંકડાકીય માહિતીનું મહત્વ શું છે. તો કે આંકડાકીય માહિતીનું મહત્વ પહેલું કે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો કરે. કઈ રીતના? તો કે અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચે કાર્યકારણના સંબંધને તપાસીને જો સિદ્ધાંત રજૂ કરવામાં આવે તો એ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી એટલી જ જરૂરી છે. સિદ્ધાંતોની આધારભૂતતા ચકાસવી હોય તો આપણે આંકડાકીય માહિતી એકદમ વ્યવહારમાં ચકાસવી પડે છે. અને એ આધારભૂત માહિતી ચકાસ્યા પછી એ આધારભૂત રજૂઆત માટે અસ્તિત્વ પામે છે. દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ. વરસાદ પડે છે એટલે એમાં એવું કહી શકાય કે જો વરસાદ પડે તો ખેત ઉત્પાદન વધે. કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ. જો કિંમત ઘટે તો માંગ વધે. નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ આંકડાકીય આધાર સાથે રજૂ થાય તો વધારે વિશ્વસનીય બને. અને આ સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો છે જ કે કેમ એ આપણે આ સિદ્ધાંતોની આધારભૂતતા પરથી માપી શકીએ છીએ. ત્યાર પછી બીજું છે દશા અને દિશાના વલણો જાણવા માટે કે સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં જાય છે તે આંકડાઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ. સ્વાભાવિક છે કે અર્થતંત્રમાં એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે અને એ વલણો કઈ દિશામાં આગળ વધી રહ્યા છે એ આપણને એના આંકડા પરથી જ ખબર પડે. દાખલા તરીકે કોઈ કંપની સતત નફો કરે છે તો આપણે એ નફા પરથી જાણી શકીએ શું કે એ કંપની પ્રગતિના પંથે આગળ જઈ રહી છે. કારણ કે એના વલણો શું દર્શાવે છે? નફો. અને નફાના કારણે જ આપણને એ દિશા ખબર પડે કે એ પ્રગતિના પંથે જાય છે. દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે. અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે. તે વલણો આંકડાઓ દ્વારા જ આપણે જાણી શકીએ છીએ. આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે. એટલે કે અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા ક્ષેત્રના ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે, આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી આપણને ખબર પડે. એટલે કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધે છે, કયું ક્ષેત્ર રોજગારી આપે, આ બધી વસ્તુ આપણને એના આંકડા પરથી જોવા મળે છે. ત્યાર પછી છે તુલનાત્મક અભ્યાસ માટે. એટલે કે બે દેશોના આંકડા વચ્ચે આપણે તુલના કરી શકીએ કે આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સ્થળ અને સમયની રીતે જો આપણે તુલના કરીએ તો એ તુલના આંકડાઓ દ્વારા જ થાય છે. ભારતમાં 1951ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા તથા દુનિયામાં
અમેરિકા, ચીન, બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ એ જાણવું હોય તો આપણે આ આંકડાકીય માહિતીની તુલના કરવી જરૂરી છે. તો જ આપણને ખબર પડે કે આપણો દેશ બીજા દેશોની સરખામણીમાં કેટલો આગળ છે કે કેટલો પાછળ છે. ત્યાર પછી છે સંક્ષિપ્તમાં રજૂઆત, કે આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતાં આર્થિક બાબતોની સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ મહત્વના છે. સામાન્ય માણસ પણ સમજી શકે તે રીતે આપણે રજૂ થતી આંકડાકીય માહિતીને તુલનાત્મક વલણો અને સિદ્ધાંતોની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરીએ તો એ આલેખોમાં પ્રથમદર્શીય રહે છે, કે જેને કારણે આપણે ખૂબ જ સહેલાઈથી એ માહિતી અન્ય લોકોને સમજાવી શકીએ છીએ. માટે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશેનો અભ્યાસ હવે કરીએ. તો કે અર્થશાસ્ત્રીય રજૂઆતોમાં, સંશોધનોમાં, તારણોમાં, સિદ્ધાંતોના ફલિતાર્થોની વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત છે. આંકડામાં પ્રાપ્ત વિગતોને આલેખ કે આકૃતિમાં પ્રતિકાત્મક રીતે આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. આલેખ કે આકૃતિ માહિતીને સરળ રીતે સમજાવે છે, પણ તે રજૂ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી આપણે જરૂરી છે, જેની માહિતી આપણે આગળને પાના પર મેળવીએ. તેના માટે પહેલું જ છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, કે આપણે જે માહિતી મેળવવાના છે તે પ્રાપ્તિ સ્થાન કેટલું વિશ્વસનીય છે. દાખલા તરીકે આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાનો વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઇચ્છનીય છે. જેમ કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરેના આંકડા આપણને આધારભૂત બને છે. રાષ્ટ્રીય આવક જાણવી હોય તો આપણે ભારતની આર્થિક સ્થિતિ જાણવા માટે આ રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા, બરાબર, આ બધી સંસ્થાઓ પાસેથી આપણે આંકડા મેળવીએ તો આપણને જે આંકડાઓ મળે છે તે એકદમ સચોટ અને વિશ્વસનીય હોય એવા બને. બીજું છે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ, કે બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલોને આડી ધરી પર, એટલે સ્વતંત્ર ચલ આપણને એક્સ અક્ષ પર જોવા મળશે અને પરતંત્ર ચલને ઊભી ધરી પર માપવામાં, એટલે કે પરતંત્ર ચલ આપણને વાય અક્ષ પર જોવા મળશે. દાખલા તરીકે દેશ, વર્ષ, વરસાદ એ સ્વતંત્ર ચલ છે. એનો મતલબ કે આ બધી વસ્તુઓ આપણે ક્યાં લખીએ? સ્વતંત્ર ચલ, એટલે કે એક્સ અક્ષ પર લખીએ. જ્યારે વસ્તી, આવક, ઉત્પાદન આ બધું આપણે પરતંત્ર ચલ એટલે કે વાય અક્ષ પર લખતા હોઈએ છીએ. બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધમાં એક ચલ કારણરૂપ હોય છે. દાખલા તરીકે વર્ષ સ્વતંત્ર ચલ છે જેને આપણે OX ધરી પર દર્શાવી શકીએ, અને ઉત્પાદન એ પરતંત્ર ચલ છે જેને આપણે OY ધરી પર દર્શાવીએ છીએ, એટલે કે ઊભી ધરી પર દર્શાવીએ છીએ. જો કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ કિંમત ઊભી ધરી પર એટલે કે વાય અક્ષ પર દર્શાવીએ અને આધારિત પરિબળનું માંગ એ આપણે આડી ધરી એટલે કે વાય અક્ષ પર દર્શાવીએ છીએ. ત્રીજો મહત્વનો મુદ્દો આવે છે સ્કેલ માપની પસંદગી. સ્કેલ માપ પસંદ કરવું. આલેખમાં સૌથી અગત્યની વસ્તુ છે સ્કેલ માપ, કે તમે સ્કેલ માપ કેવી રીતના લેવો છો. કે આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરીને તેની રજૂઆત થાય છે. એકવાર જે સ્કેલ માપ નક્કી કર્યો એ આપણે રજૂઆતમાં જાળવવું પડે. દાખલા તરીકે 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કરો, પછી દરેક 5 વર્ષે વર્ષનો આધાર બતાવવા માટે પણ આપણે 1 ઇંચ પ્રમાણે આગળ વધવું પડે. મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી પર SS ની નિશાની પણ કરવામાં આવે છે. એટલે આનો મતલબ એવો કે જો તમે શરૂઆતમાં 0 થી 50 લખ્યું અને પછી 60, 70, 80 એવી રીતના 10 એકમ જ ગયા તો એનો મતલબ કે 0 થી 50 ની વચ્ચે તમારે આ રીતના SS એવી નિશાની કરવી પડે.
એનું કારણ છે કે તમે સીધા પહેલા 0 થી 50 પર ગયા અને પછી 60, 70, 80, 90, 100 એવી રીતના 10-10 નો ગેપ લીધો. પહેલા શરૂઆતમાં કેટલો ગેપ? 50 નો. એ 50 ના ગેપ માટે તમારે ડબલ એસ ની નિશાની કરવાની હોય છે. અને આલેખના જમણા ખૂણા પર હંમેશા તમારે સ્કેલ માપ લખવાનો હોય કે એક્સ અક્ષ પર 1 સેમી બરાબર આટલા એકમ, વાય અક્ષ પર 1 સેમી બરાબર આટલા એકમ. આટલું સ્કેલ માપ તમારે ફરજિયાત લખવાનો હોય છે. હવે આપણે જોઈએ આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત કેવી રીતના કરી શકીએ આપણે. બરાબર, તો કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે. એટલે કે બે ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા પણ આપણે દર્શાવી શકીએ છીએ. તેને રેખીય આકૃતિ કહેવાય. દાખલા તરીકે માંગ રેખા. આ ચેપ્ટર તમને ત્રીજું આવવાનું છે. માંગ રેખા, માંગ વચ્ચે, માંગ અને પુરવઠો, આ બંને ચેપ્ટર અલગ અલગ તમને શીખવાનું છે. ત્રીજું ચેપ્ટર છે તમારું. હાલમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગને કારણે આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત આકર્ષક રીતે થઈ શકે છે અને આલેખોમાં પણ વૈવિધ્ય લાવી શકાય. સરળતાપૂર્વક સમજૂતી માટે આપણે 3 પ્રકારના આલેખ જોવાના છે. પહેલું સ્તંભ આકૃતિ, બીજું પાસ પાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજું છે વૃત્તાંશ આકૃતિ. આ 3 આકૃતિ આપણે જોવાના છીએ. બરાબર, તો એના વિશે હવે આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. તો પહેલી છે સ્તંભ આકૃતિ, કે આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર આપવામાં આવ્યો હોય છે. સ્વતંત્ર ચલ આડી ધરી પર આપેલો હોય છે. તેના પરિવર્તનમાં સમયનો ગાળો, દાખલા તરીકે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું છે તેના આંકડા આપણી પાસે હોય તો આપણે સ્તંભ આકૃતિમાં દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા એક અનુસૂચિ આપવામાં આવેલી છે. આ અનુસૂચિ પરથી તમારે આલેખ દોરવાનો છે. આ આલેખ. બરાબર, તો કે અહીંયા તમને વર્ષ આપેલા છે 70, 71, 80, 81, 90, 91, 2001, 2010, 11. એની બાજુમાં એનું ઉત્પાદન આપેલું છે 23.8, 36.3, 55.1, 69.7, 86.9. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આ ઓએક્સ ધરી એટલે આડી ધરી પર તમને વર્ષ લખેલા છે. અને એ જ પ્રમાણે ઓવાય ધરી એટલે કે ઊભી ધરી પર તમને એનું ઉત્પાદન આપેલું છે. અહીંયા ઉત્પાદન મેક્સિમમ 86 છે. બરાબર, એટલે 10, 20, 30, 40, 50, 60 એવી રીતના તમારું ઉત્પાદન લખેલું છે. આ માપ તમારે યોગ્ય રીતે લેવાનું. અને અહીંયા પ્રમાણ માપ એટલે કે સ્કેલ માપ આપેલું છે કે એક્સ અક્ષ પર તમને વર્ષ આપેલા છે અને વાય અક્ષ પર 0.5 સેમી બરાબર 10 લાખ ટન આવી રીતના સ્કેલ માપ આપેલો છે. અને બાજુમાં તમને આ જે ચોરસમાં તમે આડી લીટીઓ કરેલી છે તે આડી લીટીઓ ઉત્પાદન દર્શાવે છે, એવું અહીંયા દર્શાવેલું છે. તો પહેલા 70, 71માં 23.8 હતું. તો 70, 71માં આપણે 23.8 સુધીનું 23.8 સુધીનો આલેખ દોરવાનો હોય છે આ રીતના. બરાબર, જ્યારે બીજું છે 80, 81માં 36.3, તો આપણે અહીંયા સુધી દોરવાનો હોય. ત્યાર પછી 55.1 છે, તો આ રીતના 55.1 સુધીનો દોરવાનો. ત્યાર પછી 69.7, તો આ 69.7 સુધીનો દોર્યો. પછી 86.9 છે, તો 86.9 સુધી. પછી બધામાં આવી રીતના ડિઝાઇન કરી દીધી છે આ રીતના. તો આ ડિઝાઇન પણ કરી દેવાની અને ડિઝાઇન આપણે અંદર બતાવી દેવાની. તો આ રીતના તમારી સ્તંભ આકૃતિ તૈયાર થશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કીધું છે પાસ પાસેની સ્તંભ આકૃતિ, કે જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય તો પાસ પાસેની સ્તંભ આકૃતિ સારી રીતે આપણે દોરી શકીએ છીએ. બરાબર, દાખલા તરીકે ભારતમાં અક્ષર જ્ઞાનનો વધારો, જેમાં સમયનું પરિબળ એક જ છે અને બદલાતા ચલમાં સ્ત્રી સાક્ષરતા દર, પુરુષ સાક્ષરતા દર અને કુલ સાક્ષરતા દર એમ 3 બાબત આપેલી છે. એટલે કે આ વર્ષ, એટલે કે આ બાબત તો આપણે એક્સ અક્ષ પર એક જ દર્શાવવાની છે, પણ આ જે 3 બાબત છે, આ 3 બાબત એ આપણે વાય અક્ષ પર દર્શાવવાની છે. બરાબર, એટલે વાય અક્ષ પર તમારે મેક્સિમમ જે મોટો આંકડો હશે તે ઉપર આવશે અને શરૂઆતમાં નાનો આંકડો હશે તે નીચે આવશે. પછી આપણે આ બધા આંકડાઓને એક અંદર સમાવી લેશું. તો આ પાસ પાસેની સ્તંભાકૃતિ કઈ રીતના બને તેના વિશે હવે આપણે અભ્યાસ કરીએ.
તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક્સ ધરી પર વર્ષ આપેલા છે અને વાય ધરી પર સાક્ષરતામાં સ્ત્રી પુરુષ અને કુલ ટકાવારી આપેલી છે. તો આ જે પહેલો સ્તંભ તમને જોવા મળે છે, આ પહેલો સ્તંભ, એ પહેલા સ્તંભમાં, પછી આ બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ, એમ 3 સ્તંભ છે. પહેલામાં તમને ઊભી આડી લીટી, બીજા સ્તંભમાં બ્લેન્ક અને ત્રીજા સ્તંભમાં તમને આ રીતના આડી લીટી આપેલી. આમ તત્વ સ્તંભ એકની સાથે જોઈન્ટ કરીને તમારે દોરવાના હોય તો એને તમે પાસ પાસેની સ્તંભાકૃતિ તરીકે દર્શાવી શકો છો, કે જેની મદદથી તમે એકદમ ઇઝીલી પાસ પાસેની સ્તંભાકૃતિ દોરી શકો. અને પ્રમાણ માપ આપેલું છે. એક્સ અક્ષ પર તમે વર્ષ દર્શાવ્યા અને વાય અક્ષ પર 1 સેમી બરાબર 10%, એટલે કે આ જે છે તે 1 સેમી છે, આટલું ચોરસ, એટલે 1 સેમી બરાબર 50 થી 60 એટલે 10 થાય, એટલે 10% તમે દર્શાવ્યા. અને અહીંયા તમે પુરુષમાં ઊભી લીટી અને આડી લીટી, સ્ત્રીમાં બ્લેન્ક રવા દીધું અને કુલમાં આડી લીટી રાખી. તો આ રીતના તમારે 3 ને અલગ ડેફિનેશનમાં દર્શાવવાના હોય છે. અને આ રીતના જે આલેખ બને છે તે આલેખને આપણે સ્તંભ આકૃતિ પણ કઈ પાસ પાસેની સ્તંભ આકૃતિ, અને એકબીજાને જોઈન્ટ જ હોય છે, બરાબર. આ પાસ પાસેની સ્તંભ આકૃતિ આ રીતના જ હોય છે. દાખલા તરીકે તમે આ આકૃતિ દોરતા હોય ત્યારે આને આમ દોર્યો હોય તો પેલો બીજો આલેખ પણ આને આ રીતના જોઈન્ટ જ હશે. ત્રીજો આલેખ 3 હોય તો આ રીતના એને જોઈન્ટ જ હશે, કોઈ પણ અલગ અલગ હશે નહીં, બરાબર. એટલે એક વર્ષ માટે 3 ને સાથે જ તમારે એવી રીતના એકબીજાને જોઈન્ટમાં દોરવાનો રહેશે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો આપણો આવે છે વૃત્તાંશ આકૃતિ, કે સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે, એટલે આખું આ જે વર્તુળ છે એક સમષ્ટિ છે અને તેનો ભાગ એક બાબત દર્શાવે છે, ત્યારે વૃત્તાંશ આકૃતિ બને. એટલે વૃત્તાંશ એટલે વર્તુળનો એક અંશ. દાખલા તરીકે ભારતની રાષ્ટ્રીય આવકને 3 ભાગમાં વહેંચવાની છે. તો પહેલો ભાગ છે ખેતી ક્ષેત્ર, બીજો ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજો સેવા ક્ષેત્ર. આ 3 ટકા તમને અહીંયા આપેલા છે, આયરા, બરાબર. તો આ 3 ટકાને તમારે આ વર્તુળમાં દર્શાવવાના છે. તો તમને વર્તુળમાં દર્શાવતી વખતે શરૂઆતમાં જ પહેલાં કહી દેવામાં આવે છે કે ખેતી ક્ષેત્રને તમારે 13.9% રાખવાના છે, ઉદ્યોગ ક્ષેત્રને 26.2 રાખવાના છે અને સેવા ક્ષેત્રને 59.9 રાખવાના છે. પણ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન એટલું રાખવાનું કે આ વૃત્તાંશ આકૃતિ કરતી વખતે તમારે એક સૂત્ર ધ્યાનમાં રાખવાનું રહેશે, અને એ સૂત્ર હશે તમારું હશે. એટલે સૂત્ર એવું હશે કે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય. તો પેટા મૂલ્ય એટલે આ આપણું જે મૂલ્ય આપેલ છે ખેતી ક્ષેત્રનું 13.9, તો એ 13.9 આપણું પેટા મૂલ્ય બનશે, અને આ 3 જે સરવાળો બનશે એ આપણું કુલ મૂલ્ય બનશે. અને વૃત્તાંશ એટલે 360 અંશ પર ગણાય. કેટલા? 360 અંશ, બરાબર, એની પર ગણવામાં આવે. એટલે સૂત્ર આ રીતના લખવાનું, વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360, બરાબર. તો પેટા મૂલ્યની જગ્યાએ 13.9 છેદમાં આ 3 નો સરવાળો ગુણ્યા 360. બીજી વખતમાં એવું કરવાનું, 26.2 ભાગ્યા આ 3 નો સરવાળો ગુણ્યા 360. ત્યાર પછી 59.9 ભાગ્યા 3 નો સરવાળો ગુણ્યા 360. અને પછી જે આવે તેને આપણે કોણ માપક વડે, એટલે કે અર્ધવર્તુળ વડે આપણે માપીને અહીંયા આ બધું દર્શાવવાનું. અહીંયા પણ તમારે સેમ કે ખેતી ક્ષેત્રમાં તમે આવી રીતના આડી લીટી કરી છે તો તમારે આડી લીટી દર્શાવવાની. જ્યારે ઉદ્યોગ ક્ષેત્રમાં તમને ઊભી ટપકા લીટી દર્શાવેલ છે તો તમારે ટપકા લીટી દર્શાવવાની. સેવા ક્ષેત્રમાં બ્લેન્ક રાખેલો છે તો અહીંયા સેવા ક્ષેત્રમાં તમારે બ્લેન્ક બતાવવાનું. હવે જોઈએ આપણે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ, ઇમ્પોર્ટન્સ શું છે, ઇકોનોમિક્સનું ઇમ્પોર્ટન્સ શું છે. કે આજનો યુગ તો આર્થિક યુગ છે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે જ થાય છે. બહુ ઓછા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે. આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોય, અને એના માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધી જાય, તેના અભ્યાસનું મહત્વ વધી જાય. એટલે આ દુનિયામાં ભાગ્યે જ એવા કોઈ લોકો હશે કે જે એકદમ નિસ્વાર્થ ભાવે થોડાક પણ અંશે એને નફાનો
કોઈ પણ ભાવ હોય, બરાબર, એવા બહુ ઓછા લોકો જોવા મળશે. દરેકે દરેક વ્યક્તિ શું નફાના હેતુથી જ કામ કરતો હોય. એટલે એમાં પહેલું છે વ્યવહારિક મહત્વ. અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. આપણા રોજિંદા જીવન સાથે આપણે જે દૈનિક દિનચર્યાઓ કરીએ છીએ, દૈનિક જે જીવન ધોરણ જીવીએ છીએ, એના સાથે આ અભ્યાસ સંકળાયેલો છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરે. પહેલું છે આંતરરાષ્ટ્રીય ઘટના, કે આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. શા માટે અમેરિકા સુપર પાવર છે? ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થયા કરે? રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને કયા તફાવતો છે? તેમજ કયા દેશો મૂડીવાદી કહેવાય, કયા દેશ સામ્યવાદી કહેવાય, તે જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ એ સમજી શકીએ. એટલે આ બધી ઘટના શું છે? આંતરરાષ્ટ્રીય ઘટના છે. અને આ બધી આંતરરાષ્ટ્રીય ઘટના એ અર્થશાસ્ત્ર વિષય સાથે સંકળાયેલી છે. ત્યાર પછી બીજું છે ઐતિહાસિક ઘટનાઓ. તો કે તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા, તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવી વેપાર કર્યો, પછી શાસન કર્યું. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી અને ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક ઘટનાઓનો ક્રમ આપણે સમજી શકીએ છીએ. એટલે અર્થશાસ્ત્રમાં ઐતિહાસિક ઘટનાઓ પણ એટલી જ અગત્યની છે. ત્યાર પછી છે આર્થિક મહત્વ શું? તો કે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે, કે અભિનેતા, ડોક્ટર, વકીલ, ગાયક, શિક્ષક પણ આર્થિક રોકાણો કરતા જ હોય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા હોય તો બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે લોકો જોડાયેલા હોય છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. બરાબર, એટલે રોજે રોજ વ્યક્તિગત નિર્ણયો આપણે અર્થશાસ્ત્રની મદદથી લઈ શકીએ છીએ. ત્યાર પછી છે સરકારની નીતિઓ સમજવા માટે પણ અર્થશાસ્ત્ર જરૂરી છે. કે ભારત જેવા દેશમાં સરકારની નાણાં નીતિ અને રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિને આપણે જાણવું હોય અને એની જીવન પર કઈ ગંભીર અસરો પડે છે તે જાણવા માટે અર્થશાસ્ત્ર જરૂરી છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવા તથા તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં મદદરૂપ થાય. દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ. એટલે કે એ જે રેપો રેટમાં ફેરફાર કરે છે, બરાબર, એ રેપો રેટ એટલે કે એ બેંક, રિઝર્વ બેંક બીજી કોઈ અન્ય બેંકોને ધિરાણ કરે છે, તો એની અંદરથી આપણને બચત અને રોકાણના નિર્ણયો કરવાની ખબર પડે. એટલે રિઝર્વ બેંક, બરાબર, તો કે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર. તો આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રેપો રેટના ફેરફાર પ્રમાણે આપણે સરકારની નીતિ અર્થશાસ્ત્રની મદદથી જાણી શકીએ છીએ. ત્યાર પછી આવે છે વ્યવસાયિક મહત્વ, કે આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીઓમાં વેતન નક્કી કરવા જેવી તમામ બાબતોના નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટવાથી ગ્રાહકોને આપણે આકર્ષી શકીએ છીએ. 4 દુકાન હોય ને 4 દુકાનમાં જો કોઈ એક દુકાનમાં જો કિંમત ઘટી જાય તો એ દુકાનની અંદર માંગ વધી જશે, એટલે કે એ ગ્રાહકોને વધારે આકર્ષી શકે છે. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે અને તેનું વ્યવસાયિક મહત્વ છે. આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપ છે. પહેલું એક તો ગ્રાહક તરીકે, બીજું ઉત્પાદક તરીકે, ત્રીજું શ્રમિક તરીકે હોય. આ ત્રણેય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે અને આર્થિક સિદ્ધાંતો તેને અહીં મદદ કરે. તો આમ આ રીતના દરેકે દરેક જગ્યાએ અર્થશાસ્ત્ર ખૂબ જરૂરી સાબિત થાય છે. એટલે આપણા રોજિંદા જીવનમાં પણ અર્થશાસ્ત્ર એટલું જ જરૂરી છે. તો અહીંયા આપણો આ પહેલો ચેપ્ટર પૂરું થાય છે.